નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર ઉપર। ઓડિશાના દરિયા કિનારે આવેલા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળતાપૂર્વક ફ્લાઇટ ટ્રાયલ કરીને ભારતે ઇતિહાસ સર્જ્યો। મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા બદલ નાઇજીરિયામાં મરાઠી સમુદાય દ્વારા પ્રધાનમંત્રીનો આભાર માનતા મરાઠી સમુદાયવાસીઓ પ્રધાનમંત્રીની સામે પરંપરાગત લાવણી નૃત્ય રજૂ કરવામાં આવ્યું। મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે। મૈતેઈ સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઇમ્ફાલના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને મુખ્યમંત્રીના આવાસમાં તોડફોડ કરી। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નારા બટેંગે તો કટેંગેના જવાબમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ડરેંગે તો મરેંગે એક થઈને દેશને બચાવીશુંનો નારો આપ્યો। વિશ્વ પ્રસિદ્ધ બોક્સર માઇક ટાયસન 19 વર્ષ બાદ રિંગમાં ઉતરે। 27 વર્ષીય અમેરિકન બોક્સર જેક પોલની હારનો કર્યો સામનો। નેટફ્લિક્સ પર લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન યુઝર્સની ભીડથી સર્વિસ 6 કલાક માટે બંધ કરવામાં આવી હતી। ટાયસનના કમબેક પર વિશ્વભરમાં બોક્સિંગ ચાહકોમાં ઉત્સાહ। હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી કરતા જણાવ્યું કે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડી અનુભવાશે। પ્રતિષ્ઠાના જંગ સમાન રાજકોટ નાગરિક બેંકની આજે ચૂંટણી। રાજકોટ શહેરના કુલ 196 મતદારો કરી રહ્યા છે મતદાન। 2024-25માં પશુધન વસ્તી ગણતરી માટે રાજ્યભરમાં વ્યવસ્થિત આયોજન। 2019 પછી આ વર્ષે દેશભરમાં ફરી પશુધન ગણતરી થશે। રાજ્યમાં 3595 ગણતરીદારો અને 542 સુપરવાઇઝરની નિમણૂક। અમદાવાદમાં નહેરુનગર પાસે બોરણા વેજીટેબલની શોપ પર અજાણ્યા શખ્સ દ્વારા વેપારી પર એક રાઉન્ડ ફાયરિંગ। વેપારીને કાનના ભાગે ગોળી વાગતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ। પોલીસ તપાસ શરૂ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રમતગમતોનો 53મો ખેલદૂત મહોત્સવ 5 થી 7 ડિસેમ્બર યોજાશે। 3 દિવસીય મહોત્સવમાં દોડ, કૂદ અને રિલે સહિતની 38 ઇવેન્ટનું આયોજન। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।